ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છે ખૂબ જ હેલ્ધી એવી મટર સેન્ડવિચ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને જો મારી આવી અવનવી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવી લઈએ મટર સેન્ડવિચ। તો મટર સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં વટાણા લીધા છે, ગાજર લીધા છે, બીટ લીધા છે, કાકડી લીધી છે, કેપ્સિકમ મરચાં લીધા છે, રવો લીધો છે અને મોઝરેલા ચીઝ લીધું છે। હવે પહેલાં તો આપણે લીલા વટાણા છે તેને એક મિક્સર જારમાં એડ કરીશું। પછી તેમાં 2 મોટા મરચાં એડ કરીશું। આવી રીતે મરચાંના ટુકડા એડ કરવાના છે। પછી આપણે તેમાં થોડું આદું એડ કરીશું। પછી આ મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને ઝીણું પીસી લેવાનું છે। અહીં થોડું પાણી એડ કરી રહી છું અને પછી એકદમ ઝીણું એવું પીસી લેવાનું છે। તો આપ જોઈ શકો છો આવી રીતનું બેટર બનાવી લેવાનું છે। હવે આ બેટરમાં આપણે 1 વાટકી જેટલો રવો એડ કરીશું। પછી આપણે તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું, એટલે મિક્સર ગ્રાઇન્ડ કરતી વખતે તેની સાથે મીઠું ભળી જાય। 2 ચમચી આપણે મીઠું એડ કરીશું અને 2 ચમચી આપણે ખાટું દહીં એડ કરીશું। તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ મિશ્રણને એડ કરી અને પછી આપણે તેને ઝીણું ગ્રાઇન્ડ કરી લેવાનું છે। થોડું પાણી એડ કરી અને એકદમ જ ઝીણું એવું પીસી લેવાનું છે। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું આપણું બેટર બની ગયું છે। તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આવી રીતે એટલું બેટરની થિકનેસ રાખવાની, આવી રીતનું બેટર બનાવી લેવાનું। પછી એમાં 1 ચમચી જેટલો સોડા એડ કરી અને થોડી વાર બેટરને એમ જ રાખી દેવાનું છે। પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી અને થોડી વાર રહેવા દઈશું। પછી આપણે આવી રીતનું જે તવા ટોસ્ટર આવે છે, તમે લોઢીમાં પણ બનાવી શકો। તો આવી રીતે તવા ટોસ્ટર છે તેમાં થોડું બટર એડ કરીશું, તેને બંને સાઈડ આવી રીતે લગાડી દેવાનું છે। પછી આપણે તેમાં ગેસની ફ્લેમ છે તે એકદમ જ ધીમી રાખવાની છે। પછી આવી રીતે ચમચાની મદદથી તેમાં બેટર એડ કરવાનું છે અને તેને સારી રીતે બધી સાઈડ સારી રીતે ફેલાવી દેવાનું છે। તો આપ જોઈ શકો છો આવી રીતે લીલા વટાણાની જે આપણે ગ્રેવી બનાવી તેનું આ બેટર આવી રીતે ફેલાવી દેવાનું છે। પછી આપણે જે વેજીટેબલ્સ બધા લીધા હતા તેમાં ચાટ મસાલો એડ કરી તેને આવી રીતે સારી રીતે મિક્સ કરી અને પછી આપણે તેમાં બધા વેજીટેબલને આપણે બેટર ઉપર આવી રીતે ફેલાવી દેવાના છે। તો આપ જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે અને આપણા શરીર માટે પણ બધા જ વેજીટેબલ ખૂબ જ હેલ્ધી છે। અને ઉપરથી આપણે થોડું મોઝરેલા ચીઝ એડ કરીશું। ચીઝનો ટેસ્ટ સેન્ડવિચમાં ખૂબ જ સરસ આવતો હોય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગતી હોય છે। તો આ સેન્ડવિચ છે તે નાના બાળકોથી લઈ વડીલો બધા જ ખાઈ શકે એવી ખૂબ જ ટેસ્ટી બને છે। તો આવી રીતે ચીઝ એડ કરીને ઉપરથી પાછું આપણે બેટરનું એક લેયર બનાવી દેવાનું છે। આવી રીતે બધી સાઈડ આવી રીતે ફેલાવી દેવાનું છે। તો આપ જોઈ શકો છો ચમચીની મદદથી એકદમ જ બધા ભાગને કવર કરી લેવાનું છે। આવી રીતે બેટરને ઉપરની સાઈડ પણ ફેલાવી દેવાનું છે। પછી આવી રીતે બંધ કરી અને બંને સાઈડ સેન્ડવિચને ધીમા ગેસે પહેલાં તો સારી રીતે શેકી લેવાની છે। શરૂઆતમાં ગેસની ફ્લેમ છે તે એકદમ જ ધીમી રાખવાની છે। ધીમા ગેસે બંને સાઈડ આવી રીતે ફેરવતું જવાનું છે, એટલે થોડી ચડી જાય પછી જ આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ કરવાની છે। તો આપ જોઈ શકો છો બંને સાઈડ આવી રીતે તવા ટોસ્ટરને આવી રીતે ફેરવતા જવાનું છે, એટલે બંને સાઈડ સારી રીતે ચડી જશે। અને થોડી વાર પછી ચેક કરતા જવાનું છે, કારણ કે બહુ શેકાઈ જશે તો દાજી જાય, એ માટે થોડી વારે ખોલીને ચેક કરતા રહેવાનું। તો એકદમ જ સરસ એવી આપણી સેન્ડવિચ શેકાઈ ગઈ છે। તો આપ જોઈ શકો છો આવી રીતે બંને સાઈડ ફેરવતા રહેશો એટલે બંને સાઈડ એકદમ જ સરસ એવી ક્રિસ્પી સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો ગ્રીન કલરની આપણી મટર સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। આવી રીતે બધી સેન્ડવિચને બનાવી લેવાની। તો આપ જોઈ શકો છો અહીં બીજી સેન્ડવિચ પણ હું બનાવી રહી છું। આવી રીતે બટરને ફેલાવી તેમાં પછી વેજીટેબલ્સ એડ કરી અને પછી ચીઝ નાખી અને આવી રીતે બંધ કરી અને પછી બીજી સેન્ડવિચને પણ આવી રીતે બનાવી લેવાની છે। તો આપ જોઈ શકો છો આ મટર સેન્ડવિચને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને બાળકોને આ ટિફિનના નાસ્તામાં પણ તમે આપી શકો છો। તો ખૂબ જ બ્રેડ વગરનો અને ખૂબ જ ઝડપથી બની જાય એવો આ નાસ્તો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। તો આવી રીતે બેટરને બધી સાઈડ ફેલાવી દેવાનું અને ધીમા ગેસે આવી રીતે શેકી લેવાનું। તો આપ જોઈ શકો છો
આવી રીતે આપણે જેટલી સેન્ડવિચ બનાવી હોય એ બધી શેકી લેવાની। તો આપ જોઈ શકો છો આપણી સેન્ડવિચ બનીને તૈયાર થવા આવી રહી છે। આવી રીતે બંને સાઈડ ઉલટાવતું જવાનું અને શેકતું જવાનું। તો આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી બની જાય એવો આપણો મટરનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે। તો આપ જોઈ શકો છો આપણી બીજી સેન્ડવિચ પણ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ। તો આપ જોઈ શકો છો આપણી મટર સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલો સરસ કલર આવી ગયો છે। તેને ટમેટો સોસ સાથે, ગ્રીન ચટણી સાથે, સલાડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, બાળકોથી લઈ બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ હેલ્ધી છે। તો હવે આપણે સેન્ડવિચને તોડીને જોઈ લઈએ। તો આપ જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી મટર સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે। ચીઝના કારણે એકદમ તાર થઈ ગયા છે। તો આપ જોઈ શકો છો તેને સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો। અને જો તમને મારી આવી અવનવી રેસીપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।